શું તમારું બાળક વારંવાર ચીડચીડિયું થઈ જાય છે, ગુસ્સો કરે છે? તો આ રહ્યા એના કારણો અને એના ઉપાયો. સૌથી પહેલું કારણ, બાળકોના ફૂડમાં એક્સેસિવ સોલ્ટ એન્ડ સુગર જ્યારે આવે છે ને ત્યારે વારંવાર આ આવવાને કારણે બાળકોના બ્રેન ઉપર એની ખૂબ સાઈડ ઇફેક્ટ પડે છે. જેમ કે આપણે પ્રિઝર્વેટિવ વસ્તુઓ આપીએ છીએ, પીઝા આપીએ છીએ, કોલ્ડ ડ્રિંક્સ આપીએ છીએ, આ દરેક વસ્તુ છે જે બાળકોને લોંગ ટાઈમે ઘણી સાઈડ ઇફેક્ટ કરે છે અને બાળકોના બ્રેન ઉપર પણ ઇફેક્ટ કરે છે. બીજું છે, બાળકો અત્યારે જે વિડીયો ગેમ્સ રમે છે ને એમાં વધારે પડતી વિડીયો ગેમ્સ કોઈને મારવાની, કોઈને પાડવાની, કોઈને ઇન્જર્ડ કરવાની આ ટાઈપની જ હોય છે. તો એને કારણે બાળકોને એ સતત રમવાને કારણે એના બ્રેન ઉપર એની પણ ખૂબ ખરાબ ઇફેક્ટ પડે છે. ત્રીજું કારણ, આપણા ઘરનું વાતાવરણ. જ્યારે કોઈ મોટી વ્યક્તિ બાળકોની સામે જ કોઈ બીજા ઉપર ગુસ્સો કરે છે કે બાળકો ઉપર વારંવાર ગુસ્સો કરે છે, આ દરેકની ઇફેક્ટ બાળકોના બ્રેન ઉપર પડવાની જ છે અને એ ગુસ્સો કરવાનું જ છે. તો એના ઉપાયો શું? તો સૌથી પહેલાં તો આઉટસાઇડર ફૂડ તો બંધ જ કરવાનું છે. પણ જો નથી કરી શકતા ને તો બની શકે એટલું ઓછું કરી દો. કોલ્ડ ડ્રિંક્સ ક્યારે પણ ના આપો, કારણ કે એ માત્ર બ્રેન પર નહીં, એ બોન્સ પર પણ સાઈડ ઇફેક્ટ કરે છે. બીજું, બાળકોને પોઝિટિવ ગેમ્સ, ક્રિએટિવ ગેમ્સ, બ્રેઇન ગેમ્સ આવી મોબાઈલમાં ગેમ્સ આપો જો તમારે આપવું પડે એમ હોય તો જ. બાકી બાળકોને ફિઝિકલ ટોયસ વધારે આપો. ત્રીજું, બની શકે ને તો આખો દિવસ દરમિયાન માત્ર 5 મિનિટ બાળકને ડીપ બ્રિધિંગ કરાવડાવો. માત્ર આંખો બંધ કરીને કે આંખો ખુલ્લો રાખીને ડીપ બ્રિધિંગ શ્વાસ લેવાનું અને છોડવાનું, બસ એટલું જ કરાવવાનું છે. અને ચોથી વાત, બની શકે તો ઘરનું વાતાવરણ પોઝિટિવ રાખો. બાળકોની સામે ક્યારે પણ ગુસ્સો ન થાય એનું ખાસ ધ્યાન રાખો. જો આટલો કરશો ને તો પણ બાળકો ધીરે ધીરે ગુસ્સો ઓછો કરતા થઈ જશે.